કદાચ તમે લોકો જે લોકો ઓડિયો રેકોર્ડ કરવાના સ્ટેજ પર પહોંચી ગયા છો, હોમવર્ક મોકલો છો ને તમે લોકો, જે લોકો ઓડિયોઝ મોકલે છે, ફોર એક્ઝામ્પલ વંદિત છો, પ્રેરણા તમે છો, પ્રિયલ, બરાબર, તમે લોકોએ ઓડિયોઝ મોકલવાના સ્ટાર્ટ કરી દીધા બીકોઝ તમે લોકો એ સ્ટેજ પર આવી ગયા છો ઓડિયોઝ મોકલવાના. ઓકે, તો તમે નોટિસ કર્યું છે, તમે લોકો મને જે તમારા સેગમેન્ટ્સ મોકલો છો, ફોર એક્ઝામ્પલ આ સેગમેન્ટમાં ભૂલ હોય તો હું આના રિપ્લાયમાં તમને આન્સર આપું છું. તો હું આ કેમ કરું છું અને હું તમને કેમ અલગ અલગ સેગમેન્ટ રેકોર્ડ કરીને મોકલવાનું કહું છું? એટલે કે તમારો અને મારો ટાઈમ ના બગડે. હું તમને સીધું આના રિપ્લાયમાં કહું તો તમને ખબર પડે કે તમે ક્યાં ભૂલ કરી, કઈ લાઈનમાં, સીધી એ લાઈન જ તમે સાંભળો. આખો ડાયલોગ સાંભળીને તમે તમારો સમય ના બગાડો. ક્લિયર? હવે તમે લોકોએ એ પણ નોટિસ કર્યું હશે કે ઘણી વખતે તમે ગ્રામરની એરર્સ કરો છો, તો હું પ્રોપર આખું બોલીને બતાવું છું અને સમજાવું છું. જેમ કે ફોર એક્ઝામ્પલ, આઈ નીડ અ 2 રૂમ્સ ટુડે. હવે એક્ઝામમાં આના માર્ક્સ જતા રહેશે બીકોઝ અ અને ટુ છે જોડે. સો આઈ નીડ 2 રૂમ્સ ટુડે. ઓકે, સો મેક શ્યોર દેટ યોર આન્સર ઇઝ ગ્રામેટિકલી કરેક્ટ બીકોઝ નાટીની રિક્વાયરમેન્ટ છે કે ભાઈ ગ્રામર તો અમે ચેક કરીશું, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં.